આજના સમયમાં જ્યાં બાળકો મોબાઈલમાં વ્યસ્ત થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના ઈડર શહેરમાંથી એક અદ્ભુત પ્રતિભા સામે આવી છે। માત્ર 3.5 વર્ષના કાર્તિક મોટવાણીએ પોતાની તેજ યાદશક્તિના બળે નેશનલ રેકોર્ડ બનાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે। શું છે આ નાનકડા બાળકની ખાસિયત? જુઓ ખબર વડાલીના આ વિશેષ અહેવાલમાં। अंजलि पुत्र पावसुद नाम महावीर तुम वरंदी सुमतिवास मत्ते संधि ओम द्रंदतं यजामहे सुगंधिं पुष्टि वेदनम उर्वारुततिम बंदनाय मिच्चोर्मोक्ष्यमाप्रिताय पुरस्वाहातस्ते तु नरेण भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। तरादेव सते लक्ष्मी तन्मूले सरस्वती तन्मध्ये तु गोविंद प्रभातरे तदर्शन। સાબરકાંઠાના ઐતિહાસિક ઈડર શહેરના 3.5 વર્ષના કાર્તિક મોટવાણીએ પોતાની અનોખી પ્રતિભાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે। જ્યાં આ ઉંમરે બાળકો બોલતા શીખતા હોય છે ત્યાં કાર્તિકે માત્ર 3 મિનિટમાં સંસ્કૃતના 7 શ્લોકોનું સ્પષ્ટ અને આત્મવિશ્વાસભર્યું પઠન કરીને નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો છે। ચાઇલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધાયું છે। કાર્તિક માત્ર શ્લોકો જ નહીં પરંતુ રામાયણ, મહાભારત અને હનુમાન ચાલીસા પણ સરળતાથી બોલી શકે છે। તેની આ સિદ્ધિ પાછળ પરિવારનું માર્ગદર્શન અને તેની કુદરતી પ્રતિભા મહત્વપૂર્ણ રહી છે। કાર્તિકની આ સફળતાથી ઈડર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। અમારા છોકરાને અમે દરેક તહેવારનું ડિટેલમાં એને ફેસ્ટિવલનું કઈ રીતે ઉજવાય છે, કયા ભગવાનનો કયો તહેવાર છે, એને બધું પૂરેપૂરું સમજણ આપીએ છીએ અને દરેક મંદિરમાં પણ એને એ રીતે જ સમજણ આપીએ છીએ કયા તહેવારે કયો ભાઈ કોનું મહત્ત્વ છે, શું છે, એ પ્રમાણે શ્લોક, ભજન એને બધું જ જ્ઞાન આપીએ છીએ અને એને ખૂબ જ ઉત્સાહ છે ને આગળ જતાં એ પોતે પણ એવું ઈચ્છે છે કે હું ભાઈ ભણતરની સાથે સાથે ધાર્મિક બાબતોમાં બી કેટલું ઇન્ટરેસ્ટ છે એને બી બહુ ઇન્ટરેસ્ટ છે ને એ પોતે પણ ભણતરની સાથે ધાર્મિક બાબતોમાં બી શીખવા માગે છે। રીચાબેન વિકાસકુમાર મોટવાણી, કાર્તિક વિકાસકુમાર મોટવાણીની મધર। મારા છોકરાએ 3.5 વર્ષની ઉંમરમાં 3 મિનિટમાં 7 શ્લોકોનું પઠન કરેલું છે। હું ઈચ્છું છું કે દરેક બાળક કંઈક ને કંઈક પોતાની રીતે પ્રગતિ કરે, તેની માટે માતા પિતાનો ફાળો આપવો ખૂબ જ જરૂરી છે। માતા પિતા એ તો જોતા જ નથી કે બાળક ફોનમાં શું જોઈ રહ્યા છે, રડે છે, જીદ કરવાય છે ત્યારે આપણે ફોન આપી દઈએ છીએ, ટીવી આપી દઈએ છીએ, પણ એ જરૂરી નથી। જરૂરી એ છે કે આપણે બાળકને શું શીખવીએ છીએ। બાળકને ડિજિટલ પણ આવડવું જોઈએ તો આધ્યાત્મિક પણ આવડવું જોઈએ। જેટલું આધ્યાત્મમાં બાળક હશે તેટલું તેનામાં ખરાબ વિચારો ઓછા આવશે અને અત્યારના જમાનામાં જે ડિજિટલ છે એ તો જરૂરી છે જ, પણ સાથે સાથે પોતાના ગ્રોથ પોતાની પ્રમાણે કરે એ સારું લાગે, કારણ કે આપણે પોતાની ઈચ્છાઓ એમની પર થોપી દઈએ છીએ જે જરૂરી નથી। બાળક પણ શું ઈચ્છે છે તેનું પણ ધ્યાન રાખો, હસતા રમતા એમને નવું નવું શીખવાડતા રહો। मेरा नाम काजल मोटवानी है, मैं कार्तिक की दादी हूँ और इतनी खुशी हो रही है कि इसको इतना सब सम्मान दे रहे हैं और हमारा बच्चा इतना होशियार भी है और मान इतना बड़ों की इज्जत कैसे करना, कैसे सब उठना बैठना, सबसे इतना प्यार से बात करता है ना, भाई ऐसे नहीं है आज ये वो है कोई अलग है, सबसे इतना प्यार से बात करता है ना, ये सब बड़ों का आशीर्वाद ही है हमारा। कार्तिक की दादी बोल रही हूँ, मीना मोटवानी। कार्तिक को बहुत शौक़ है कि मैं और आगे मूवी में जाऊँ, माइक में बात करूँ, उसको अच्छा लगता है और हमारा पूरा परिवार है उसको सिखाता है, उसके अच्छे संस्कार देते हैं उसको। पूरे परिवार हमारे 15 जने हैं पर सब उसको अच्छी शिक्षा देते हैं।